હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લાપસી બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 વાટકી ભડકું લીધેલું છે, જાડું આવે છે તે. અડધી વાટકી ગોળ, ઘી, જરૂર અનુસાર પાણી અને તેલ મોણ માટે. વરિયાળી 2 ચમચી અને ડ્રાયફ્રૂટ લીધેલા છે. ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ અને કિશમિશ લીધેલી છે મેં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે લોટને શેકી લેશું. તો આપણે આને શેકી લેશું મીડિયમ ગેસ ઉપર. જ્યારે મીઠું ખાતા હોય તો લોટના માપનું જ તમે આમાં ગોળ એડ કરી શકો છો. આપણે આને ઉકળવા દેશું. તો આપણો લોટ શેકાઈ ગયો છે, તો આને ઉતારી લેશું આપણે. તો આપણે લોટ કાઢી લીધો છે અને 2 મિનિટ ઠંડુ થવા દેશું. ત્યારબાદ આમાં આપણે તેલ દેશું. ત્યારબાદ આપણે વરિયાળી એડ કરશું. તો આપણે હજી આને ઉકળવા દેશું. તો આપણે આ ઠંડુ થઈ ગયું છે, તો એમાં તેલ એડ કરશું આપણે. તમે ઘીનું પણ મોણ આપી શકો છો, પણ મોસ્ટ ઓફ બધા આમાં તેલ જ એડ કરતા હોય છે. તો આપણે હજી થોડુંક તેલ એડ કરશું. બધા લોટમાં તેલ આપવાનું છે. લોટ કોરો ન રહેવો જોઈએ. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આપણે આ રીતે પાણી ઉકાળવાનું છે. એકદમ ઉકળી જાય એટલું આપણે આને ઉકાળવાનું છે. તો હવે એમાં આપણે લોટ એડ કરતા જઈશું. તો આપણે આ રીતે વેલણાની મદદથી એકદમ સરસ હલાવી લેવાનું છે. ગાંઠા ન રહે તેનું આપણે ધ્યાન રાખવાનું. તો આપણે ગેસને બંધ કરી અને 2 મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું, જેથી વરાળમાં એકદમ સરસ પાકી જાય. તો આપણે 2 મિનિટ જેવું થયું છે, તો હવે ખોલી લેશું આપણે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ એડ કરશું. થોડુંક આપણે ગાર્નિશ માટે રાખીશું.
ત્યારબાદ ઉપર ઘી એડ કરશું, કારણ કે લાપસી ઘી સાથે ખાવાની જ ખૂબ જ મજા આવે છે. થોડુંક આપણે આમાં નાખશું અને સાથે તમે જ્યારે ખાઓ ત્યારે ઉપરથી પણ તમે આમાં ઘી નાખીને ખાય તો ખૂબ જ મજા આવે છે ખાવાની. ઘણા લોકોને છૂટી લાપસી એકદમ ભાવતી હોય, પણ આ રીતે થોડીક હોય ઢીલી તો ખાવાની મજા આવે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી લાપસી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.